સુરત શહેરના પૂણા ગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈને આજે ધરણા. આસપાસની સોસાયટીમાં પ્રમુખ બેઠા ધરણા પર. પૂણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આક્ષેપ સાથે ધરણા પર બેઠા. ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશા કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. મેયર દ્વારા પણ આપવામાં આવ્યો હતો આદેશ. અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં થતા આજે અંતે ધરણા કરીને વિરોધ કરવામાં આવ્યો. સુરતના પૂણા, સારોલી અને સરિયા ગામમાં પરમિશન વગર પુષ્કળ પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયાનો આક્ષેપ. ઇન્ડસ્ટ્રીઝમાં આવા ગેરકાયદેસર બાંધકામોને લીધે પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળે છે. લોકોની જાનહાનિ પણ મુશ્કેલીઓમાં વેઠાય છે. સાથે સાથે મોટા પ્રમાણમાં ભારે વાહનોને લીધે ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજરોજ અમારા 2 કલાકના પ્રતિક ધરણા હતા. આ ધરણા કરવા માટેની એટલે જરૂર પડી કે પૂણા, સારોલી હોય, સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીયલના નામે જે ઇન્ડસ્ટ્રીયલે માજા મૂકી છે, ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે. આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે એને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે. ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરું નીકળે એ કચરું પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે. ત્યાં વાહનોને જે ભારે વાહનોની અવરજવરો એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે. સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે. અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે. આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એણે જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે. હટાવવાની વાત તો દૂર રહી, એને બદલે વધારે બાંધકામો થતા જાય છે. એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીના આદેશને પણ જો આ તંત્ર ગોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હશે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે જ, પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિઓ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે, તકલીફ પડે છે, એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પૂણા ગામ. આજરોજ અહીંયા પૂણા ગામ તળાવ ખાતે અમારો જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, હટાવો અને પૂણા બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ડ્રગ્સ, દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે. તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે, ટ્રાફિક વધી રહી છે. કેમ કે આડેધડ બેફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે લોકોને, આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી, મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો, છતાં મુખ્યમંત્રીના આદેશને પણ આ અધિકારીઓ અને તંત્ર ગોળીને પી ગયું છે. ત્યારે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમારે કરવો પડી રહ્યો છે. કારણ કે આજે આ ભ્રષ્ટાચારની જે સરકાર ચાલી રહી છે તેની અંદર અધિકારીઓ પણ નેતાઓના નેતા બનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે. એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ 2022 પછી બાંધકામો મંજૂર કરવામાં આવેલા તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ ગેરકાયદેસર અને પેડ FSI વાળા બાંધકામો છે એને દૂર કરવામાં આવે.